પપ્પા તમને કઈ વાંધો છે? બધાને ખબર પડે તમે કેરી હાવ ઝીણકી ઝીણકી ભરૂચ બાજુ. હા ભરૂચ બાજુ રહી છે જંબુસર બાજુ. હા શાક ભાત અને દાળ મલ્ટીટાસ્કિંગ. અને આ બાજુ આપણે દાબો આવ્યો પગ આમ મૂકું નહીં પણ અમારે પંખાની સ્વિચ મારે પેલા પડે પછી હું મારું બીજું કઈ કામ થાય. લાગે છે તમને કઈ? એટલે હનુમાન દાદાના માતા પિતાની પ્રથમ મુલાકાત અને યુદ્ધ વિશે તમે કઈ જાણો છો? સૌથી પહેલા યમનોત્રી આવશો કઈ ને આની સેલે રાખશું ઉપર રાખજો બાય પછી આવીએ ગોઠવામાં ધરતું જ બેઠું એવું ન હોય એટલે ગોઠવણ રીઝન અલગ અલગ હોય. કોકને તમે મને ગમે એટલે એક્સપેન્સિવ કદાચ આપો ને ક્વોલિટી તો હું એમ જ કહું મને મેંગો ડોલી ખાવી છે, એટલી મને મેંગો ડોલી ભાવે. તો અત્યારે વાગી ગયા છે સવારના 8. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો સવારનું શિરામણ થઈ ગયું છે ને. સવારના શિરામણમાં હતી ભાખરી, ચા, અથાણા, ઢોંગળા અને આજની ભાખરી એટલે કે રવિવારની ભાખરી પપ્પાએ બનાવી છે. મોસ્ટ ઓફ રવિવારે છે ને સવારે ભાખરી પપ્પા જ બનાવે છે. તો એમાં હું ઘણા લોકો બનાવતા છે. રવિવારની ભાખરી કોણ બનાવે છે? જો તો એટલે એમાં હું ને બધા બનાવતા જ હોય. મારા પપ્પા જેવા હોય એ ન બનાવતા હોય. કોઈ દી પહેલેથી કંઈ કર્યું જ ન હોય એને ન આવડે ને પહેલેથી કંઈક કર્યું હોય તો આવડે. પપ્પા તમને કંઈ વાંધો છે? બધાને ખબર પડે તમે ભાખરી બનાવો તો જો તો પપ્પાને ખબર જ છે કાંઈ વાંધો નથી. અને અત્યારે જો ઠેલા પેક થવા માંડ્યા છે અને જો ઠેલા પેક થઈ ગયા થવા માંડ્યા છે. ફાઇનલ ખૂણો થોડો ખાલી થઈ જાય છે ને કાલે જ પપ્પાને જવાનું છે. આ બાજુ ભગવાન બિરાજમાન થઈ ગયા છે. ફૂલ આ બાજુ વાડામાં મમ્મી કપડાને એવું કરે છે. જય શ્રી કૃષ્ણ. હું થી ઠેલા જઈને ખરાબ થઈ ગઈ એમ? મારા ઠેલા નહીં છે તો કાંઈ નહીં. અહીંથી સારું અત્યારે ખરાબ થઈ ગઈ એટલે આખા પ્રવાસમાં હવે સારી રહે. હા ત્યાં કરાવી આવવાની. અને જો ઉનાળામાં છે ને બાટલાના પાણી ઠંડુ રાખવું હોય ને તો એ રીતના મોજું પહેરાવીને ભીનું કરી દેવાનું એટલે પાણીમાં ઠંડુ જ રહે. હા અહીંયા લઈ જતા હોય ઠંડુ પાણી રાખવા હાટુથી. મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. ગરમી વધારે છે. પવન કાલ સાંજે બહુ ઉપડ્યો હતો પણ એ પ્રમાણે કંઈ ઠંડુ થયું નથી. તમારું વેકેશન આવ્યું? અને આ બાજુ રોનક પણ હેલ્પ કરાવવા લાગે છે. હા હરિદ્વાર પછી ચારધામ યાત્રા આવશે. સૌથી પહેલા યમનોત્રી આવશો કઈ ને આની સેલે રાખશું ઉપર રાખજો બાય પછી આવીએ. રોનક કાંઈ ટિપ્સ આપે છે પોતે જઈ આવ્યા છે એટલે રસ્તો બતાવો. પહેલા હું રસ્તો બતાવો. પહેલા યમનોત્રી આવશે 5 હજી તો પપ્પાને વાર લાગી જાય કારણ કે હજી તો હા વચ્ચે બીજા સ્થળ લે છે પછી પહોંચશે. પહેલા વડતાલ છે વડતાલ ત્યાં ઉજ્જૈન પહેલા ત્યાં જાય. હા કાલે. અને આપણી જેમ જ આપણે કેમ કેદારનાથ એટલે એક્સાઇટમેન્ટ હતું આપણે આજ જાય કાલ દિવસ ગણતા ખબર આપણે કે હવે યમનોત્રી પૂરું થઈ ગયું, ગંગોત્રી પૂરી થઈ ગયું, યાશ બધો પ્રવાસ પૂરો થઈ ગયો યાર. ત્યારે બહુ મજા આવી. એવું છે. ચાલો હવે થોડા ટાઈમ પછી મળીશું. તો અત્યારે વાગી ગયા છે 9 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણી ઘરે જો કેસર કેરી પણ આવી ગઈ છે. સિઝનની પહેલી કેરી કેસર કેરી. હવે મને તો સૌથી વધારે કેસર કેરી ભાવે છે. ચાલો બધાને ઘરમાં પૂછીએ અને કઈ કઈ કેરી ભાવે છે એમ. મમ્મી જો ચાંદલામાં જવાના છે એટલે એકદમ રેડી થઈ ગયા છે. નવી સાડી પહેરીને. કોનો ચાંદલો છે? છોકરીનો ઠેક. નકર ચાંદલામાં જવાનું હતું અમારે કારણ કે જો મમ્મીની શનિવારે જાત ને જાત્રામાં તો અમારે જવાનું હતું. મમ્મીને સોમવાર જવાનું થયું એટલે પછી જાય છે મમ્મી. તો તમને કઈ કેરી ભાવે? તમને કેસર કેરી ભાવે? અને જો મીના માસી કેરી દેવા આવ્યા છે. શું છે? મીઠી કેરી. ક્યાંથી લાવ્યા? ખેતરમાંથી લાવ્યા? ગામથી? પણ તમે ગામનું જ જવાના? ગામથી ભાઈ આવ્યા બધા? શનિવારે રાતે જતા છે, શુક્રવારે હાથે જતા,
કાલે સાંજે તો રાતે વહી આવ્યા. ઠીક તો જમીના માસી 2 કેરી આપીને ગયા છે ખવાય એવી મીઠી ડાય કેરી એમ કહે છે. હા ખાઈને આ જો પણ જોઈ. નથી કઈ કેસર નથી કઈ કોલી ફોડાઈને હા નનકું એવું છે ને અને આ જો ડીટી જો હા હા આકાર કેવો છો આ કારણ તો કશું નાની છે કેરી હાવ ઝીણકી ઝીણકી ભરૂચ બાજુનું હા ભરસ બાજુ રહી છે મીના જંબુસર માસી. બાજુનું હા તો કાંઈ નહીં જોશું ટેસ્ટ કરી મીઠી છે ને આપણે ભાવશે ખાટી હોય તો નો ભાવે મીઠી છે તો મમ્મીને કેસર કેરી ભાવે છે ને આ બાજુ જો બાપ દીકરાએ બંને બધું ગોઠવી નાખ્યું છે આ એક ઠેલો નકરો નાસ્તાનો થયો છે ખોલીને બતાવો કેવું ગોઠવ્યું છે તમે ગોઠવામાં હરખું જ ગોઠવ્યું. એવું ન હોય લે ગોઠવવાની રીત અલગ અલગ હોય હા ભાઈ, કોકને છે ને થોડુંક નાખે ને ત્યાં ફૂલ થઈ જાય કોકને ઝાઝું નાખે ને તોય જ જગ્યા હોય મારે જગ્યા છે એમ મસ્ત હરખી ગોઠવે ને હા. કેરી તો સામે. તો હામે નકર થોડી હામે ના ના તો બધી બેગ હવે છે ને એકદમ રેડી થઈ ગઈ છે હવે એક્સ્ટ્રા છે ઈ છે તેનો ઓલો બજાવે છે. અને આ પપ્પાને પૂછીએ કે પપ્પા તમને કઈ કેરી ભાવે કેસર કેરી ભાવે ઘરમાં બધાને કેસર કેરી જ ભાવે રાજાપુરી બે આવે. રાજા આવતો ને આવે એમ ને રાજામાં પાછું એમ થાય એક સુધારીને તો કોઈ તો પૂરી ન થાય રાજા કેરી અમને ભાવે પણ ભાવે. તો આ કેસર કેરી તમે કેટલા લેવા છો એ એવી 1000 રૂપિયાનું બોક્સ. 1000 રૂપિયાનું બોક્સ એટલે મણના કેટલા બે બે હજારની મોણ તો. ઠીક 2000ની મણ અને રોનક તમને કઈ ભાવે કેસર જ ભાવે તો આપણે કેસરનો જ દાબો નાખવાનો રહ્યો ને હવે તો ઈ કેસર જ નાખી, ઈ તો એ રાજાપુરી લાવીને એને હા. કીધું, હવે thank you, ભદ્રેશભાઈને લગાવો કહી દેવાનું. ઠીક એને હારે લેવી હોય ભેગી ભૂઈ આવશે, તમે લેવાય નહીં ગઈ. ઠીક હા બરોબર તો એવું છે ચાલો પેકિંગ તો થોડું થોડું થવા ઘણું ખરું થઈ ગયું છે હવે કાંઈ છે જ નહીં ઈ તો કેસર સાંભળે ઈ નાખવાની છે. રાધિકા. હમ પછી એને એકને ભાવે છે ને એટલે ઈ 10 કિલો રાજાપુરી લઈ આવે. ઠીક હા ઈ તો એમ જ હોય કે રાજાપુરીમાં તો રસ કાઢવો હોય ને તો ફાયદો થાય ફટાફટ નીકળે હમ તો રસે કોણ ખાય પાછું? તો ભગવાનને કઈ ભાવતી છે બોલવા મળો હવે તમે સ્વામિનારાયણ ભગવાનને કઈ ભાવે છે ગણપત બાપાને કઈ ભાવે છે રિદ્ધિ સિદ્ધિને હનુમાન દાદા ભૂલાઈ ગયું. બધાને કેસર જ ભાવતી છે શું કેવું તમારે ભગવાનને જે ધરો ઈ ખાય. હા સારું તો જો અત્યારે વાગી ગયા છે 11 જેવો ટાઈમ થઈ ગયો છે કુકરની કેટલું વાગવા મળી છે અને આ બાજુ જોવો અને આ જો જેટલા સુધા પણ બધા સુધા એક વસ્તુ મૂકી દીધું છે શાક ભાત અને દાળ મલ્ટીટાસ્કિંગ અને આ બાજુ આપણે દાબો આવી જશે કેસર કેરી છે અને આવું ફળ છે મસ્ત મજાનું અને મીના માસી ઓલી નાની નાની કેરી થઈ ગઈ છે ને બપોરે ખાવા સુધા કેવી મીઠી લાગે છે જોઈશું તો ચાલો હવે જોઈશું આ દાબો ક્યારે પાકે છે અને તમે કેરી નાખી કે નહીં સીઝનની પહેલી કે ખાઈ હોતા લીધી એ પણ તમે કોમેન્ટ કરજો અને એક રેસીપી રાખવાની છે હું ભૂલાઈ જાય તો મને યાદ દેવરાજો આપણે બનાવશું આ કેસર કેરી પાકી જાય ને ત્યારે મેંગોનું આઈસ્ક્રીમ બનાવશું વિધાઉટ એની ક્રીમ બહુ બધી રીલ્સ ને શોર્ટ્સ આવે છે કે વિધાઉટ એની ક્રીમ આઈસ્ક્રીમ બનાવો તમે ટ્રાય કરશું બને છે કે નહીં કે ખાલી ફેક છે જોયું આપણે ચાલો તો પેલા રસોઈ પાણી કરી નાખીએ અને બહારનું વાતાવરણ તો કેવું છે નકરું વાદળા 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 નથી કઈ પવન આમ ગરમી નીતર વિસરી આખા એવું વાતાવરણ છે તડકો છે ઘર તો અત્યારે વાગી ગયા છે 12 ને બપોરા કરવા માટે બેસી ગયા છે બપોરા કરવામાં તો આજે હું ને રોનક જ છે કેમ કે સંજયભાઈને થોડુંક લેટ થશે અને મમ્મી પપ્પા ગયા છે સગાઈમાં એન્ગેજમેન્ટમાં ગયા છે તો ત્યાંથી જમીને જવાના છે અને એલા મીના માસી દઈ ગયા હતા ને કેરી બહુ મસ્ત છે જરા પણ ખાટી નથી આપણે મીઠારે ન ખાતા ઓલી કેરી ઈ કેરી છે એટલે રોનકે જો અહીંયા ઈ કેરીની કટકી કરીને ભાતમાં નાખી છે અને ભાત તો બહુ ભાવે જ છે એટલે શાક રોટલી તો નહીં ખાય બાકી આપણે મગનું શાક અને રોટલી તો બનાવ્યા છે પણ ઈ નહીં ખાય અને હવે તો મારે આવતો 1 મહિનો છે ને અને એમ કે સાસુ માએ મને કોઈ દી કાંઈ સંભળાવતા જ નથી પણ અમારે સાંભળવાનો ટાઈમ આવી ગયો છે હવે રોજ કાંઈક ને કાંઈક કહે કે આમ નથી આ કેમ નથી કર્યું કાંઈ નહીં, એક મિનિટ સાંભળી લેજો તે બીજું હું. એટલે રોનક એ વાર એક પ્રકારના સાસુમાં જ છે કાંઈ ખોટું કીધું હમણાં તમે ભાતમાં એમ કીધું કે આમાં પાણી નથી રહી ગયું એમ ન કીધું કે હાલ આજથી જ શરૂઆત થઈ ગઈ ને આ તો 1 મહિનો હાંભળા કરજે બીજું શું મારે કહેવું. દાળ ઓછી થઈ છે જો. જો કાંઈ ઓછી નથી થઈ તમારે સંજયભાઈ બેન જ ખાવાની છે તો તમારે પાણી નથી ખાવાના? નહીં મારે ભાત નથી ખાવાના હું ખાઈશ તો મગ અને ભાત ખાઈશ તો એવું છે કોના પતિયા સાસુમાં જેવા છે કોમેન્ટ કરી દેજો કા નહીં એક તો હું જ કોમેન્ટ કરી દઉં, હું જ હો છું. હા તમે તો છો જ મને ખબર જ છે તો ચાલો બપોરા કરી લેશું તો અત્યારે 5:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને બહુ જ ગરમી થાય છે પણ મને એકને
અહીં ઘરમાં કોઈ ગરમી જ નથી થતી. એવું કાંઈ ન હોય. એટલે હમણાં તમે ખાવા બેઠા તો પંખો ન ચાલુ લે. અને મારે તો પેલા હું પગ આમ મૂકું ને પેલા મારે પંખાની સ્વિચ મારે પેલા પડે પછી હું મારું બીજું કંઈક કામ થાય. મારે એમ છે. હા તમે તો બેસી જાઓ ખાઈ લ્યો પછી એમ થાય કે લે પંખો ચાલુ કર્યો ને ઈ થવું હોય તો તમને પણ ક્યાં ગરમી થાય જ છે એટલે તમને જ ન સાંભળે. અને મમ્મી જો જાત્રાની તૈયારી કરે છે. હવે છેલ્લા ચરણ ઉપર આ તૈયારી છે. કાલે 11 વાગે તો 1 વાગે તો મમ્મીની લોકો તમે આ વ્લોગ જોતા હશો ત્યાં તો નીકળી ગયા હશે. તો જો બધા ઠેલા પેક થઈ ગયા છે. આ આખો એક નાસ્તાનો છે. આ પપ્પાનો બધો સામાન છે. પપ્પાનો ઠેલો છે અને આ બધો મમ્મીનો સામાન છે. થઈ ગયું તો પેક બધું કાંઈ ભૂલાતું નથી ને હવે. કબાટ ખોલતો ને ઓલી ઉપર માળા છે શિરક. અને ચંપલ ન રહી જાય કંઈક જો ઈ સપ્પર ને ઈ ઓલો ઠેલો હજી બે ઈ છે. ચાલો મમ્મી હવે પેકિંગ કરી લે. આમાં બરોબર આ તો ફાઇનલી મમ્મી અને પપ્પાનું પેકિંગ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે કદાચ કાંઈ ભૂલાતું નથી. દવાઈ આવી ગઈ છે. કાંઈ ભૂલાય એવું લાગે છે તમને કાંઈ? નહીં. એ ભૂલા હે ન્યા. એ ભૂલાય. એ ત્યાં પછી વસ્તુ વાપરવા ન્યા ક્વિકથી ખબર પણ આ વસ્તુ નો લે રહી ગઈ એમ. હવે છેલ્લે ખાલી બ્રશ ને એવું નાખવાનું રહે. રૂમાલ નાવાના 2 વસ્તુ રહે. બે નાવાના રૂમાલ બે એક યા ઉંમર બ્રશ નાવાનું એક્સ્ટ્રા નાખી દીધું. અને નહીં તે કટવાનું ગુલાલ હોય તો બીજું હોય જ નાવાનું. અને એક રૂમાલમાં બધું થાય કામ. કોઈ નાખી દો તમારે ખેલા જગ્યા હોય તો નાવાના રૂમાલ એક્સ્ટ્રા નાખી દેવાય એમ. અરે એક્સ્ટ્રા લઈ જવાનું છે. પછી તમારે તો બધા આપણે છે ને ઢોસા ખાવા માટે આવી ગયા છે જમવા માટે. અમારે બધાને મૈસૂર ઢોસા છે ને સંજયભાઈને મસાલા ઢોસા છે. ચાલો મસ્ત મજાના ઢોસા ખાઈ લઈએ. મોઢામાં પાણી આવે છે. હા એ છે સંતરાની નહીં કેરીની છે. મલાઈ છે. તો જો અત્યારે વાગી ગયા છે 8:45 અને આપણે ઢોસા ખાઈને હવે આવી ગયા છીએ. આજે રવિવાર હતો પણ અમે ગયા ને પછી વધારે માણસો આવવા મળ્યા. પછી વેઇટિંગ ચાલુ થયું. અમે ગયા ને તો વેઇટિંગ નહોતું એટલે ફાવી ગયા કા નકર વેઇટિંગમાં બેસવું પડે. પણ ગયા અને પછી મેં બધા આવવાનું ચાલુ થયું. હા અને જો પછી વળતા આપણે લેતા આવે છે કેન્ડી અને મારી ફેવરિટ છે મેંગો ડોલી. હું દર વખતે તમે મને ગમે એટલે એક્સપેન્સિવ કદાચ આપો ને ક્વોલિટી તો હું એમ જ કહું મને મેંગો ડોલી ખાવી છે. એટલી મને મેંગો ડોલી ભાવે. તો કોણ એવા છે કોમેન્ટ કરી દેજો કે જેને મેંગો ડોલી વધારે ભાવે. અને આ બાજુ રોનક ખાય છે. તમે કઈ ખાવશો? ખવાઈ ગઈ માવા મલાઈ. ઓકે. અને મમ્મી ને બિચારાને આવતા વેદ હજી તો આવે છે હજી તો ત્યારે કે નાખ્યા હો તો આને છોકરા કહેવાય. તો એવું છે. મમ્મી અત્યારે છે ને રિક્ષાને પૂછવા માટે ગયા હતા કારણ કે કાલે છે સોમવાર તો એકોય છોકરાને રજા નથી. એટલે હું કીધું રિક્ષાવાળા ભાઈએ આવશે. ઠીક અમારા શહેરીમાં જ છે રિક્ષાવાળા ભાઈ એટલે એને પૂછવા ગયા હતા ઘરે આવશે એમ છે. તમારે માવા મલાઈ ખાવી તો જો અત્યારે વાગી ગયા છે 10. મસ્ત મજાના ઢોસા ખાઈ આવ્યા છે અને બહુ મજા આવી ઢોસા ખાવાની. ત્યાં આપણને એક જૂના માણસ પણ મળી ગયા હતા. એની સાથે વાતચીત કરીને પણ બહુ મજા આવી. અને બીજું તો ઈ કે પછી હવે કાલ મમ્મીની જવાના છે એટલે મમ્મી ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે. કાલે 1 વાગ્યાનો ટાઈમ છે તો મારે કેવું તો ન પડે. તમે કોમેન્ટ કરી જ દેશો. એટલે એવું છે. ચાલો આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને દાદાને યાદ કરી લઈશું. તો આજે છે ચોપાઈ નંબર 6. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંદન. આપ ભગવાન શિવના અવતાર 11મો રુદ્ર અવતાર કહેવાય. એટલે આપ ભગવાન શિવના અવતાર અને કેસરીના પુત્ર છો. કેસરી નંદન છે. આખું જગત આપના તેજ અને પરાક્રમને વંદન કરે છે. તેજ પ્રતાપ મહા જગવંદન. તો પૂછો તમારી જાતને કે હનુમાનજી આટલા સાહસી છે તો તેમના માતા પિતા કેવા હશે? અને અંજની માતા અને કેસરીના એના પિતા છે એટલે હનુમાન દાદાના માતા પિતાની પ્રથમ મુલાકાત અને યુદ્ધ વિશે તમે કંઈ જાણો છો? તો હું તો નથી જાણતી. મારે તો કાલે નેટ સર્ચ કરવું પડશે. તમે જાણતા હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને અમારા નવો વિડીયો આવે ને તમને તરત જ ખબર પડી જાય કે રાધિકાબેનનો વિડીયો આવી ગયો છે એમ. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને શુભ રાત્રિ. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. રાધે રાધે.